હેલો મિત્રો, કેમ છો મિત્રો? તમે બધા મજામાં? તો તમે મજામાંથી છો? પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. સવારમાં વાગી જાય છે 8:15 અને આપણે આવી ગયા છે મહાદેવજીના મંદિરે. તો મેં દર્શન કર્યા, તમને દર્શન કરાવીએ મહાદેવજીના. પહેલાં તો રુદ્રાક્ષના દર્શન કરાવીએ. આ છે મહાદેવનું મંદિર, તમને બતાવી તો આગળના વ્લોગમાં. મહાદેવ, આ છે મહાદેવનું મંદિર અને આ છે રુદ્રાક્ષ. રુદ્રાક્ષ બહુ મોટા આવ્યા હતા, આવડા રુદ્રાક્ષ. એમનું ઝાડ છે રુદ્રાક્ષ. જો એક પેલું, બે ને જો 3, 4 ને 5 રુદ્રાક્ષના ઝાડ છે. એના છે જાંબુડા. અત્યારે તો સિઝન પટી જાય તો આપણે હવે કોમે લાગી જઈએ. જો મિત્રો પેલું ભમરા મચ્યું બેઠું, કઈનું બેઠું પણ આપણે કોઈ વખો પાડતો નહીં, એટલે આપણે નહીં ઉડાડતા. પેલું બાજુ મમ્મી પપ્પા અને બલરામ બેઠા છે. જય બાબા રે. મહાત્માનું પાડજો ભાઈ. પેલા કેવા ભગત? કેવા ભગત? વાળા કેવા? બાબા સીતારામ. બાબા સીતારામ. સીતારામ ઘોડે તમે બેસી ગયા. બાપા સીતારામની ઘોડ નહીં? હા, બાબા સીતારામ બેઠા છે. ઈનો પણ આવી ગયો છે. હોય જી. તો ચલો આપણે મળીએ ઘડીક રહીને. જો હાલ વાતો કરો હો મમ્મી પપ્પાનો. જો ગુગલનું ધૂપ ધરાવે સીતારામ. દાનું ગુગલનું ગુગા ચાનું એકલું જ એકલો કોરા ચાનું મેલી. પૂરી મહારાજ મહારાજ છે સીતારામ. મહારાજ સીતારામ. આ મહારાજને ખાલી ચા એકલો જ ચડે. પૂરો કેવાની મેવા મસ્ત બંધ ને કલ્લો ચકલાનો. શ્રીલાલ લઈ લેજે પેલા જગમાલ નો. એ તો હજી બેઠા દૂધ પાઈ દીધું. જો મિત્રો જો બેઠી છે. ગટી આપણે દૂધ પીવડાવીને તો મોટું કરી દીધું છે. ચમ કે આજે 20 દાડા થઈ ગયા કમ્પ્લીટ. તો ધીરે ધીરે મોટું થઈ જાય. તો ચાલો મિત્રો આપણે મળીએ પછી. તો મિત્રો આપણે ખેતર બાજુ જઈ રહ્યા છીએ અને જો મિત્રો ચોમાસામાં કેવી વેલો થઈ ગયા. અરે રસ્તો મારા ગામડામાં તો જાળ્યો કે જો મિત્રો ફોજના વેલા.
કેવી વળગી ફોજ જો મિત્રો, અરે ફોજ કંકોડો તો આપણે જડતા નહીં, પણ પપ્પાની જતા હવારમાં કંકોડ વીણવા. જો મિત્રો ભર્યું ને પાણી તો ખેતરમાં. વાગી જાય છે 5 વાગવા આવ્યા. જઈએ આપણે હવે ઘર બાજુ, કેમ કે ખેતરમાં તો અત્યારે હું વાઢવાનું નહોતું. હા તો હું ચાર વાઢવાનું હોતી નહીં, પાણી ભર્યું એટલા. જો આપણા નજીક જ છે ખેતર તો, અરે ગૌશાળા. આટલું વાઢેવું થઈ ગયું. ડેડા છે ને તો પાણી મોરે જઈને તો તું પોલિયો કરી દીધો. પાને કે તમે શીખો, આમાં તો હું ધક્કું ચોક્કસ ચલ્યા. થથરા એ ફોન આવે તો બોલો જ ને, પણ ભાઈનો નહીં મેસી સાહેબ પાછો. આ તો 23 મિનિટ પહેલાંનો. તો હાલ ફોન આવ્યો તો પાપડી ખવડાય, પાપડી લીંડીઓ કાઢી, લીંડીઓ દિંડીઓ લીંડીઓ તો દયણું કરાવી. ભામણા લેવા આવી હતી તારા બોખા પાડતી પાડતી. જા મેહાણા સિટીમ ફરવા. ઓય લે ઓય 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 એ નાગજી બોલા પોલા 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 કોણ પાડ્યું કે ટોલા? રમવા જાય તાયા વગર બાપડો તો એ કોને આપણે જીવા દીધું કહેવાય. અરે એમ ના જાય, પેલો મોટો રે તો પડી જાય ને એકો જોડીએ તો તમારો જે કૂતરો નોહા થઈ જાય. ચાલો મિત્રો, દોવાનો ટાઈમ થઈ ગયો, આપણે ગયા ધોઈ નાખીએ ફટાફટ. એ બન્યા રહો અમારા વ્લોગમાં. તો મિત્રો આપણે અત્યારે ગયા બાયા ધોઈ ચારબાર નાખી દીધી, અને અત્યારે આપણે હવે જવાનું દળાવવા માટે ગામમાં. તો મોહન અને બલરામ બે જઈએ દળાવવા. આપણે જઈએ ગામમાં, નાહી ધોઈ લીધો. તો આપણે બાઇક ચાલુ કરી દઈએ. જો દેણું લઈને હવે નીકળ્યા હા ગામમાં. જય બાબા રે, જય બાબા. તો આવી ગયા આપણે બાઇક ચાલુ કરી દીધું બાઇક. તો મિત્રો આપણે બાઇક લઈને નીકળી ગયા બે જણા દળાવવા માટે. જય બાબા રે. અને થોડો અંધાર તો થઈ ગયું છે, તો પછી ખુલ્લી હોય તો આપણે ફટાફટ દળાવી દઈએ. અને બન્યા રહો અમારા બ્લોગમાં મિત્રો. ડ્રાઈવર બદલી ગયા છે હાલ આપણે બલરામ. જય બાબા રે. જો ગાડી ખુલ્લી હોય તો આપણે દોડાઈ જવું, તો આપણે મેળીને આપ્યું. ભાઈ ડ્રાઈવર બહુ ફાસ્ટમાં ચલવા એટલે ખાડા પાડા જોતા નહીં ડ્રાઈવર. વાગી જાય છે 7:30 7:30. શું અજવાળું લાગે. જો
ધંધો પડ્યો ચેનલમાં. આવી ગયા તો મિત્રો અંધારો થઈ ગયો અને આપણે જય બાબા રે. ભાઈ જઈ રહ્યું છે અંધારામાં ચાલવા જય બાબા રે. અમારા બ્લોગમાં તો મિત્રો આપણે તો ઘરે આવી ગયા હતા અને માતાજીની આરતી કરી નાખી અને થાળ ધરાવી દીધો. ખાવા બની ગયું ખાવાનું છે. અને બલરામ જો પગ દોત હા આવી ગયા તમે. આવો જય બાબા રે. જય બાબા. કોઈ ના જવાનું હા પણ તમે દેખાતા ને એવું લ્યો હવે દેખાણા. જય બાબા રે. જય બાબા. અત્યારે જવાનું બોલો હવે ખેલા ફટાફટ. ચાલો મિત્રો આપણે જમી લઈએ. હવે છેલી આવી દેરી. ચાલો આપણે જમી લઈએ. જય બાબા રે. જય બાબા. ચલો બલરામ જમવા નહીં હા જમી લઈએ. જો ભાત બે ગયા જમવા. હવે નીકળો છો બા. બસ બા પિન્ટુ હેલો. ચાલો જમી લઈએ. તો મિત્રો બનાવી છે ખીચડી, સેવ ટમાટરની સબ્જી અને રોટલી છે. તો ચાલો આપણે જમી લઈએ. જય બાબા રે. જય બાબા રે. બેસી જાય બધા જમવા. આવો ચાલો આપણે જમી લઈએ. તો મિત્રો આપણે જમી લીધું છે. નંબા વાહણ ગહ પપ્પા તો ઊંઘી ગયા. આપણે હવે બહાર પંખો પંખો મેળવી દીધો છે. જોઈ શકો છો પંખો ચાલુ છે. બલરામ મોબાઈલ જોવે છે. તો મિત્રો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને મિત્રો મારા વ્લોગનો ફૂલ જોઈજો અને અમને સપોર્ટ કરતા રહીજો. અત્યારે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. તો સુધી જય માતાજી, જય બાબારી, જય રામાધણ. બાય બાય.